ચેપ્ટર નંબર 12 હું છું ખાખી બાવો કવિતા। બા બેઠી તે રસોઈ કરવા લઈ એ પણનો લાવો, જટા બનાવી ભભૂત લગાવી બચું બન્યા ત્યાં બાવો। મતલબ શું, એનો મતલબ અર્થ શું થાય છે? બા બેઠી હતી રસોઈ કરવા માટે અને એ પણનો એ લાવો લેતો હતો। કોણ? નાનો છોકરો। અને એણે શું કર્યું? જટા બનાવી અને ભભૂત લગાવીને બચ્ચું બન્યો ત્યાં બાવો। મતલબ બચ્ચુંને શું કર્યું? એ બાવો બનીને એણે બીવડાવતો હતો। કોને? એની મમ્મીને। બમ બમ બોલા અલક નિરંજન, હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આંટો લાવો। એટલે શું કરે છે? નાનો છોકરો હતો અને તે શું કરે છે? બમ બમ બોલા અલક નિરંજન બોલે છે અને હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આંટો લાવો। રસોઈ એવી કસી ખપે ના, નહીં મીઠાઈ માવો, વેરાંગીને ભોજન સાદું ખીચડી આટો ખાવો। રસોઈ એવી કસી ખપે ના, મતલબ શું કહે છે? નાનો બાબો છે તે શું કહે છે કે રસોઈ એવી કસી ખપે ના, મતલબ રસોઈ એવી કઈ એને વેરાયટીને નથી જોઈતી, પણ એને શું જોઈએ છે? સાદું ભોજન જોઈએ છે અને ખીચડી આટો લાવો। હવે આગળ આપણે જોઈએ છે, પૈસા કપડાં કાંઈ ના જોઈએ, ના જોઈએ સર પાવો, મન મોજીલા બની અમારે ગિરધરનો જસ ગાવો। પૈસા કપડાં કંઈ નહીં જોઈએ, એટલે કોઈ વસ્તુ મોંઘી વસ્તુ ખાવા માટે નથી જોતી, પણ મન મોજીલા બની અમારે ગિરધરને જસ એટલે ભગવાનના ગુણ ગાવા છે। એટલે એમને કઈ વેરાયટી વાળું ખાવાનું જોઈએ છે, નથી પૈસા કપડાં જોઈતા, એમને તો ખાલી સાદું ભોજન જોઈએ। હવે આગળ, બા બોલી આજીજી કરતી ચીપિયો ના ખખડાવો, ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો। બા બોલી શું બોલી? આજીજી કરતા ચીપિયો ના ખખડાવો, એટલે અવાજ ના કરશો, કારણ કે ઘરમાં અત્યારે કોઈ નથી અને મને બીવડાવશો નહીં। અચ્છા મૈયા હમ ચલતે કહીને ચલ્યો બાવો, વેશ હટાવી થઈને ડાયો બોલ્યો બાહુ આવો। મતલબ એ છોકરાએ શું કર્યું? પછી ત્યારે વેશ હટાવી દીધી અને ત્યારે કહ્યું કે હા, હું બાવો નથી, હું તારો છોકરો છું। આ કવિતા છે હું છું ખાખી બાવો। હવે આનો આપણે શબ્દાર્થ આપણે બીજા પાર્ટ 2માં જોઈશું। તમને આના માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં પણ કંઈક લખો, તાકી મને ખબર પડે કે તમને આ વિડીયો ગમ્યો અને તમને સમજ પડી। ઓકે, બાય।